નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। રાધનપુર ભોજકવાસની 50 વર્ષ જૂની સસ્તા અનાજની દુકાનને પરા વિસ્તારમાં મર્જ કરી દેવાતા ગ્રાહકોને ભારે પરેશાની। રાધનપુરના ભોજકવાસ, સથવારાવાસ, નાગોરીવાસ, મીરાગેટ, ઘાંચીવાસ, દાંડિયાપરા, વાલ્મીકીવાસ, પ્રજાપતિવાસ, રવિધામ, જેઠાસર વિસ્તારના લાભાર્થીઓને ભારે મુશ્કેલી। 3 કિમી દૂર આવેલ પરા વિસ્તારમાં જવું પડતું હોવાથી ગ્રાહકોને ભાડા પ્રવાસનો વધારાનો બોજ વધ્યો હોવાના આક્ષેપ। બંને દુકાન મર્જ થતાં ગ્રાહકોની સંખ્યા વધી, નેટવર્ક પ્રોબ્લેમ, લાંબી લાઈનો, ધક્કામુક્કી જેવી સમસ્યાઓ। ગરીબ પરિવારને સમયસર અનાજ ન મળવાનો ગંભીર પ્રશ્ન। ગ્રાહકોનો તંત્રને સ્પષ્ટ સંદેશ, ભોજકવાસની મૂળ દુકાન ફરી શરૂ કરો। રાધનપુર 17ને બ્રાન્ચ FPS જાહેર કરો। અનાજ વિતરણ વિસ્તારની નજીક જ ઉપલબ્ધ કરાવો। રાધનપુરમાં મામલતદારને ગ્રાહકોનું આવેદન, તાત્કાલિક પગલાંની માંગ। 11 નવેમ્બરે સસ્તા અનાજની દુકાનને પરા વિસ્તારમાં મર્જ કરવાથી ઉદ્ભવેલી પરેશાનીઓનો ઉગ્ર વિરોધ। રાધનપુરમાં પુરવઠા વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા। ભોજકવાસમાં ચાલતી દુકાનને નિયમિત પુનઃશરૂ કરવા સહિત અનાજ સમયસર મળી રહે તે માટે રાધનપુર 17ને બ્રાન્ચ FPS કરવા માંગ उठी। रिपोर्ट अनिल रामानुज, राधनपुर। हमारे जे हमारी कंट्रोल चाली रही हाल अंदर फारूक भाई हमारा चलवे है बराबर। हाल स्थिति अंदर हमारे फारूक भाई जी चलवे इनी कंट्रोल हमारे जोवे है અને અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને આવેદન પત્ર અમારું નહીં સ્વીકારવામાં આવે તો અમે આગળ સુધી પણ જાશું। આપનું નામ? મારું નામ સમીમબેન ઇબ્રાહીમભાઈ ઘાંચી અને ફારૂકભાઈ ચલવે છે એ અત્યારે સારું છે, તમારે નજીક પડે છે, અમારે દૂર જવાની કોઈ કોશિશ નથી અમારે। અને જે છે એ સ્થિતિમાં રાખો અને જો આ અમારું માન્ય નહીં કરવામાં આવે તો અમે આગળ જઈ અને આંદોલન કરવાના છીએ। તો અમને આની આ સ્થિતિમાં રાખે એ સારું। તમારું નામ? હુસેનભાઈ ઘાંચી।